નિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરી. ને ધર્મ છે તેને કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરી. માટે મોક્ષના દાતા તો ભગવાનને સાધુ એ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો. આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. નિકર તો શાપ દઈને બાળી મૂકે, નિકર ગાંડા થઈને ક્યાંય ને ક્યાંય ચાલ્યા જાય, નિકર હાથે દેહ મૂકીને જાતા રહે. પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી. બોલો, એક એક વાત બધાય બોલો. નકરો હેમરેજ જ કરો છો. બસ એક જ વાત બોલવાની. ભાઈ એક જ વાત બોલવાની છે. કાયમ પૂછવાનું છે. હવે આવું તો આવી જ ન ઘડતા અહીંયા ન યાદ રહ્યું. ડુમસ વિયા ગયા છો. ભગત તોલો લાવે છે. અભ્યાસ કરે તો કોઈ વસ્તુ અશક્ય નથી, અને ગાફલાય રહે ને તો કોઈ વસ્તુ શક્ય પણ નથી. થેલીનું તળિયું તૂટી ગયું હોય તો કોઈ વસ્તુ રહેવાની શક્યતા નથી. અને હાજુ હોય તો હોના મોરી રે ને બધું રે. અને આપણે તળિયા હાજર રાખવાની જરૂર છે. બધું સ્રવી જાય છે. બધું કેટલું આપણે સાંભળીએ છીએ, કેટલા દર્શન કરીએ છીએ, કેટલા સમયા ઉત્સવ કરીએ છીએ, કેટલા કેટલા પ્રસંગો જીવનમાં સારા પસાર થાય છે, છતાંય હૃદય પુલકિત થતું નથી, જ્ઞાન થતું નથી. જૈસે થે અચલ નિષ્ઠા. કેવી? જીવન નિષ્ઠા. જીવન નિષ્ઠા એટલે બસ એક રેણી પર જેવા છે એવા સત્સંગ હોહરવા 80 વર્ષ એવા ને એવા. એનું નામ શું કહેવાય? જીવન નિષ્ઠા. એનું નામ જીવન નિષ્ઠા નથી. એક ઝાડ છે, એ આ મોટો આંબો 3 ફૂટનો થયા પછી એવડો ને એવડો રહ્યો તો અચલ કહેવાય? ઉઠલી ન પડે એનું નામ અચલ કહેવાય. પણ વૃદ્ધિ ન પામે તો અચલ ન કહેવાય. કે એને તો મોટું થવું જ જોઈએ ને. મોટું ઝાડ થવાનું છે અને અહીંયા અટકી ગયો તો કે જીવન નિષ્ઠા ન કહેવાય. અમારે નિષ્ઠા, અમે ડગીએ જ નહીં કોઈ દી. એમ આપણું જીવન પણ એવું છે. આ સત્સંગમાં આપણું ગોઠલું વાવ્યું છે. 3 પાંદડા કાઢ્યા એમ એ પૂજનીય થયો. જીવનભર 3 પાંદડા. કબીર વડ શું એ કેવો? કરણીઓ વડ. આપણે સહજાનંદીઓ વડ. બીજું હું? 4થું પાંદડું કાઢે નહીં કોઈ દે. નહીં, સત્સંગમાં આપણો છોડ વાવ્યો છે. દિન દિન પ્રત્યે અભિવૃદ્ધિને પામતો જવાનું. સત્સંગથી સિંચન થાય. કાયમ એનું સિંચન થાય તો અભિવૃદ્ધિને પામતો જાય. પણ સિંચન ત્યાં પાણી ત્યાં પહોંચે તો કઈ રે તો, નહીતર નો રે. આ ડાંગર અહીંયા દક્ષિણ ગુજરાતમાં કાઠિયાવાડમાં ચોખા વાવે. ત્યાં ચોખા હોય જાડા, એને આમ ક્યારાથી પાણી પાય. હવે તો નથી વાવતા બહુ, ખીચડીઓ ભાત. ના એ ડાંગર વાવે. ડાંગરને પાણી ભરી રાખવાનું હોય, અને એ ભરતા પહેલા એને ખૂબ મોહળે. ટ્રેક્ટર ફેરી 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 એવું ચીકણું કરી નાખે. એનો અર્થ કાણા બધે બુરાઈ જાય અને ખાપ બાંધી જાય. પછી પાણી ભરે એટલે પાણી ધરતીમાં વયું ન જાય. ભેરું રે એમનું. ભેરું રે તો ડાંગર થાય, ને ચોખ્ખા થાય. આપણે એવું સ્રવી બહુ જાય છે. કેટલું સાંભળીએ છે. હમણાં 1 કલાકમાં હોથ વાળી નાખશું ને, પછી પૂછ્યું હોય તો કાંઈ યાદ નથી. શું કામ? ધારણા નથી. જો પ્રયાસ કરે તો 1 કલાકની કથા કન્ટિન્યુ યાદ રહી જાય. જો પ્રયાસ કરે તો. આપણે સાંભળવામાં પૂર્ણાવતી માન લીધી, યાદ રાખવામાં પૂર્ણાવતી નહીં. અને કદાચ પુરાણી થયો હોય તો યાદ રાખીને કહેવામાં પૂર્ણાવતી થાય, પણ પછી જીવનમાં
નહીં, સાક્ષાત્કાર સુધી નહીં. એમ ત્યારે પહેલું તો ધ્યેય બિંદુ મૂકવું છે કે મારે ક્યાં પહોંચવું છે, અને ત્યાર પછી એ પ્રમાણે આયોજન કરવું જોઈએ. હું કેટલા વર્ષની આયુષને કેટલી સ્પીડ મારે રાખવી જોઈએ એનું આયોજન કરવું જોઈએ આખો, કે મારો રસ્તો કેટલો લાંબો. પહેલા તો ક્યાં જવું છે એ નક્કી કરવું. હા આડે ધેડે એમને લોલે લોલ, ઓલે કંઠી બાંધી આપણે બાંધી હાલો, એને બાંધી તારો ત્રીજો કે આપણે બાંધી ગયા હાલો, એવું નહીં. પેલા શું કામ સત્સંગમાં એન્ટ્રી મારી છે? મહારાજે લખ્યું કૃષ્ણ દ્રષ્ણ આશા સુધા વેલ. જીવવાનું ફળ એટલું જ છે કે ઈશ્વરની ચરણની પ્રાપ્તિ, એટલું જીવવાનું ફળ છે. આપણે કોઈ વિચાર્યું છે કે મારા જીવનનું શું ફળ છે? કઈ ખબર નથી. હું કામ જીવું છું, હું કામ ધાવશેરા મારું છું, અને એને હાથમાં કઈ આવે નહીં, એમ રેખડા કરે. આ બજારમાં ઢોર ફરતા એનું ધ્યેય હું કઈ ને આમથી આમ ને આમથી આમ દોડ્યું જતું વળી ઉભું રહીને પાછું વળે. કેમ પાછો વળ્યો? તો કાંઈ નથી જવું હવે. આપણે આપણા માનસથી આ સત્સંગમાં ખાલી પગાર નથી નાખવો, યાત્રા કરવી છે. યાત્રા, આંતરયાત્રા. બહારની બદ્રીનારાયણની બહિર્યાત્રા છે. 3 યાત્રા છે, ભૌતિક, એક ધાર્મિક અને એક આધ્યાત્મિક. ભૌતિક યાત્રામાં કોઈ નક્કી કરે મારે એટલું ધન મેળવવું છે, આ સત્તા સુધી પહોંચવું છે. આ બધી ભૌતિક યાત્રા છે. જે સ્વાપ્નિક યાત્રા છે, આભાસિક યાત્રા છે. 4 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય. 4 અવસ્થા છે. તુર્ય અવસ્થાનું વર્ણન તો ભારતમાં જ છે. બાકી 3 અવસ્થા સુધી લોકો પહોંચવા મળ્યા. પણ હવે એ લોકો સંશોધન કરે છે કે ઇન્ડિયા વાળા આ શું વળી તુર્ય અવસ્થા, જેને પૂર્ણ જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે. પૂર્ણ જાગ્રત. બાકી આપણે શેમાં જીવીએ છીએ? જાગ્રતમાં. બહુ તો જાગતા, પણ સ્વપ્નનો કોઈ ખ્યાલ નથી કઈ. એને બહુ આપણે દ્રષ્ટિ આપીએ સ્વપ્ન. પાપ પુણ્યમાં ઘણો બહુ. તમે સ્વપ્નમાં કોઈને હુલાય એવા, મારી એવા, પ્રાયશ્ચિત કરવું પડે? ન કરવું પડે. કરવું પડે, હું ન કરવું પડે? કેમ? સ્વપ્નમાં કઈ પાપ કરી એનું પ્રાયશ્ચિત હોય? અમારા સંતોના ધર્મમાં ઉપવાસ લખ્યા લાગટ, એ શું વળી? તો ખોટું છે. તો એક પ્રદેશ એવો છે, બહુ નાનકડો પ્રદેશ છે, જેની સિસ્ટમ જ એવી છે. કાયમ છોકરાને સવારમાં પૂછવામાં આવે સ્કૂલમાં ઘરે, શું સ્વપ્ન આવ્યું? કોઈ બાળક એમ કે આજ હું ફલાણા પાણો મારી આવ્યો નહીં, દંડ ન કરે. એને પાછું તેને પ્રેમથી સમજાવે, બેટા તે દોષ કર્યો છે, તો તારે એને રાજી કરવો જોઈએ. રાજી કરવો એટલું નહીં, એને તારે ભેટ આપવી જોઈએ, તો રાજી કરો. ભેટ આપવા મોકલે. મહારાજે લઈ કીધું ઘાટ છે ને એ સ્વપ્ન છે. દિવસે તો આપણે આપણા એવા વેહ કાઢ્યા છે કે અંતરમાં શું ભર્યું છે એનો કોઈ ન્યાય આપવા તૈયાર નથી આપણે. એવો વેહ કાઢી લઈએ ને એવી ક્રિયા કરીને એવું તોફાન કરી દે એટલે અંદરનો ઘાટ ઓળખતા નથી શું છે. એટલે આપણે તો ભગત જ છે ને, એ ઠેકાણે ઘૂસી ગયા અહીંયા કે અંદરમાં પડેલી વાસનાઓ ભભૂકી ઉડતી નથી, અને ભભૂકે દબાવી દઈએ એટલે આપણને ખબર ન ભગત જ છે એવું મનાય. આપણે આખો દિવસ આપણે કેવું મનાયા કરે, ભગત જ છું. પણ સ્વપ્ન કોઈનું રાખે? એ તો જેવું પડ્યું જેવું દેખાય. તો હકીકતમાં સાચું આત્મદર્શન તો સ્વીકારવું જોઈએ, પણ આપણે એને સ્વીકાર દઈએ સ્વપ્ન ખોટું, નો એન્ટ્રી. તો આપણે સુધરશું કે? હકીકતમાં કાયમ સ્વપ્નને લખવું જોઈએ, કારણ કે સાચો અરીસો તો એ છે. સાચો અરીસો એ છે. આ અરીસા તો એવા વાંકાન સીધા કરી નાખે, પાતળા હોય તો જાડા દેખાવા મળી લો, આટલા કાપ જાડા. અરીસા જેવા રાખ્યા છે માન્યતાના, વેહના, ક્રિયાના, કે આપણે હોય એવા ન દેખાય, બીજા જ દેખાય. તો આપણું માપ કોઈ દી આવે ને, કાંઈ સુધરવાની તક તો કઈ. પણ સ્વપ્ન કેવું છે? જે અંતરમાં ભર્યું છે એમાં સ્ફુરે, દેખાય.
એના ઉપરથી આપણું સાચું માપ નીકળે છે. શેમાં? સ્વપ્નમાં. ત્યારે લખ્યું જુવાની અવસ્થામાં ઘાટ ટાળવાની ચાડ. તે ઘાટ હાચો તો સ્વપ્નમાં દેખાય છે, જાગ્રતમાં હાચો ઘાટ ન દેખાય, કારણ કે આપણે એને સત્સંગ કરાવી નાખીએ છે ને, ઘાટને સત્સંગ કરાવી નાખીએ. કેમ? ભગવાને ધરાવીને ખાઈ ને એટલે સ્વાદ ન ગણાય પછી. અને ઓય સ્વપ્નમાં ગમે એના રેસ્ટોરન્ટમાં ખાયા હો પાછો. સાચું માપ તો ત્યાં આવે છે. જેને સુધરવું જ છે, જેને જીવન સાચું કરવું જ છે, અને સ્વપ્નને પૂરો ન્યાય આપો અને આંતરિક સંકલ્પની સામે જોઈને ન્યાય આપો. બહારથી હું ગમે એવો વેહ લઈને બેઠો, પણ અંતરના ઘાટ છે એમ સાચું મારું વ્યક્તિત્વ છે. ભલે મેલું હોય તો હું સુધારીશ, બાકી મારે સ્વીકારવું તો છે જ કે મારું સાચું વ્યક્તિત્વ કયું છે. કપડા ઉપર નથી જોવાનું, ચિહ્ન ઉપર નથી જોવાનું, ક્રિયા ઉપર નથી જોવાનું. કારણ કે ઓલો સુરો ખાચર ને બધા નીકળ્યા ત્યારે ઓલો બાવો જો ક્રિયા તો હતી ને, પણ બાવો દુધાધારીને પોલું ભમ છે રેલો. જાનકીદાસ ને જમનાદાસ બે ક્રિયા તો માણસ ગમે એ કરે, પણ અંતરમાં શું આશય છે એ આશય ઉપર વ્યક્તિત્વને જોવું જોઈએ આપણે. કેવી તો ગમે એવી દેખાતી બહારથી, પણ અંદર રસ કેવો છે કે નહીં. પાકીને ટેહા જેવી થઈ ગઈ હોય, પીળી રેડ જેવી, પણ જ્યાં મોઢું મારે ત્યાં ખાટું ભળદું નીકળે, તો કે આપણે અંદર નહીં જોવાનું. તો આપણે શું જોઈએ ખબર છે? બહારનું જ જોયા કરી છે, બહારનું. એમાં આજ તો એવો ભામો ચડ્યો કે ક્રિયા એ જ મહત્વ. 99% માણસ પોતાની કાર્ય ઉપર લક્ષ્ય રાખે છે, વ્યક્તિત્વ પણ નથી રાખતા. બસ કાર્ય કરી અને બહાર સિમ્બોલ દેખાડે, અમે આવા આવા કાર્યો કર્યા. એમ બહાર જગતની આગળ મોરું રાખી દે, અમે આવા કાર્ય કર્યા. એટલે વ્યક્તિત્વ કેવું છે એ નહીં જોવાનું. પછી મોટે ભાગે એવું જ છે. સત્સંગમાં શું છે? બે ચાર એવા કાર્ય કરી નાખે, એની પાછળ પોતાનું મેલું વ્યક્તિત્વ હોય તો એ ઢાંકી દે, અને લોક વખાણ કરે, માં ફલાણા આ કે ફલાણા એ આ કર્યું. બસ જીવનમાં એક મંદિર બાંધી દીધું, આખી જિંદગી વખાણ થાય કે નહીં? જ્યાં જાય ત્યાં પછી ગમે એવું ચૂંટતો હોય તો હાલે, એને એમ નથી જોતા. પણ અંતે શું ઊભું રહે? અંતે તો ઊભું રહે. આપણને કંઈક ભયંકર રોગ થયો, પછી સારા કપડાં પહેરી નીકળીએ, એને કઈ છે જ નહીં, એટલે રોગ મટી જાય ને. કેમ ન મટી જાય? રોગ તો અંદર છે ને, કપડા શું લેવા દેવા? આપણે કાર્યને વ્યક્તિત્વને કોઈ લેવા દેવા નથી. ત્યારે સ્વામી કહે છે, જીવ તો બહુ બળ્યો છે, જીવ તો ઘણો બળ્યો છે. હાવજના દેહમાં આવે ત્યારે આમ ઘે 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 કરતો આમ એક ત્રાડ નાખે તો ઊભી પૂછડે લાખો બકરા હરણ્યા ભાગવા મળ્યો. આટલી તાકાત છે. પણ માખીના દેહમાં આવ્યો હોય તો, બકરાના દેહમાં આવ્યો હોય તો, જયારે ચા પીવાનું મન થાય ટાંટિયા પકડીને દોઈ લઈ લ્યો. અને સિંહણને કોઈ દોવા જાય તો એ જીવ એનો જ છે. એમ કેમ થઈ જાય છે? દેહ હારો મેળ્યો હોય તો ઘણી વાર શું થાય, માન્યતા જ એવી થઈ ગઈ ને કે આપણે કીધે ભાઈ થોડું થાય. તમે ગ્રહસ્થાશ્રમમાં આવ્યો છો ને 50% અધ્યાત્મ તરફ તમે એવું માની બેસી ગયા કે આપણું કામ નહીં, તો સાધુઓનું કામ છે બધું. વૈરાગ કેળવો એ તો આપણું કામ નહીં. આપણે ઠાકોરજીને ધરાવીને કેરી શું એટલું જ કામ. એમ પકડાઈ ગયું એમ કે આપણું એ વૈરાગની વાત હવે તમે શું કરો? આપણું કામ નહીં, જવા દે, છટકી જાય. માનસ પકડાઈ ગયું. માનસને ફ્રેશ કરવું જોઈએ. મહારાજે લખ્યું જે નિર્વાસનિક થવું છે એવા ગ્રહસ્થ મુમુક્ષોએ પણ ત્યાગીની પેઠે ધર્મનું પાલન લખ્યું છે. કારણ કે તમે ભલે ધર્મની અંદર કુંડાળામાં આવ્યા, પણ નિર્વાસનિકતા જુદી છે અને ધાર્મિકતા જુદી છે. ધાર્મિકતા તમે આ સંસારમાં વિભાગ કરી નાખ્યા. વિભાગ કર્યા ને, એક પર સ્ત્રી ને એક પોતાની સ્ત્રી. પણ નિર્વાસનિકતામાં કોઈ વિભાગ જ નહીં, સંપૂર્ણ ત્યાં કેમ વિભાગ છે? આટલી વાસના માન્ય છે એવું ક્યાં લખ્યું છે? અને ઓમાં લખ્યું છે
આ ધર્મમાં આવતું એ માન્ય, પણ એ ધર્મ અધર્મના ખેલ છે, પાપ પુણ્યના ખેલ છે, સ્વર્ગ નરકના ખેલ છે. પણ નિર્વાસનિકતાની અંદર કોઈ બાંધછોડ છે જ નહીં. ત્યાં એક જ માર્ગ છે, બીજો માર્ગ નથી. ને અહીં બે માર્ગ છે, ધર્મનો માર્ગ અને અધર્મનો માર્ગ. અને આમાં કોઈ નહીં. તમે સાત્વિક વાસના રાખો તો વાંધો નહીં, એમ નહીં. બે પ્રકારના ભજીયા હાલો ને, બજારના ઘરના ભજીયા ખાવાની વાસના રાખો તો તમને વાંધો નહીં, તો અક્ષરધામ મળી જાય એવું લખ્યું. ત્યાં એક જ માર્ગ છે, બે માર્ગ નથી. ત્યારે આપણે મહારાજ કે રાજનીતિ નો ભીણો હોય ને એ બે વાતે મરે. જો ઢીલો પડી જાય તો ઘરના માણસો માનતા બંધ થાય, પછી શેરીના માણસો ખબર પડે કે આનું કઈ ઘરમાં ઉપજતું નથી, એ માનતા બંધ થઈ જાય. ગામના લોકો માનતા બંધ થઈ જાય, રાજના લોકો માનતા બંધ થઈ જાય. પ્રજા બધી હાણ થઈ જાય, પછી ઓશિયાળો થઈને બેહે અથવા મળે ઝીકવા, દેશ ઉજળ થઈ જાય. રાજ કોના ઉપર કરે? બે વાતે બગાડ થાય. એમ આપણે જો મનથી ઢીલા પડી જાય, કાયર થઈ જાય, મારે લખ્યું છો હિંમત રહિત વાત કરે નપુસંગ જાણવો લ્યો. એના મુખની વાત પણ ન સાંભળવી, કારણ કે એ રોગ એવો છે પોતા પૂરતો નથી. એ પોતા પૂરતો જ્યાં જ્યાં વાત કરશે ત્યાં માણસ ઢીલા જ પડતા જાય. અરે ભાઈ એ કરાય, મરાઈ જાય, આમ છે તેમ છે. આપણે કીધું ન પહોંચાય, એની વાહે તો બહુ બોળ છે, એ ઢીલો પડે. બોલો એને વાત કે ઢીલો પડે. આ એક રોગ છે. દરેક માણસ છે ને પોતાની આજુબાજુનો ફેંકતો જ હોય છે. આપણે તો શ્વાસોશ્વાસ, પણ આપણને ખબર નથી. હું શ્વાસ છોડું એ તમે લ્યો છો, તમે શ્વાસ છોડો એ મારામાં આવે છે સમય અનુસારે. પણ આમ કોઈનો શ્વાસ આપણે સીધો લેવો હોય તો એ ગંદવાળો કોણ લે? ગંદવાળો છે ને. ઉશ્વાસ એટલે અંદરનો કચરો ફેંકે છે, એ પાછો બીજા નાકમાં જાય, અંદર લે છે. એ આ ફેંકે એ આ લે છે. ખાલી શ્વાસોશ્વાસ એમ નહીં, દ્રષ્ટિ દ્વારા આપણે કેટલો કચરો ફેંકી છે, અંદરથી ફેંકી છે ને. માણસ આવ્યો અને આપણે ન કેમ આમ જોયું એટલે શું થયું? અંદરનો દ્વેષ દ્રષ્ટિથી, કાં તમે આમ કરડી દ્રષ્ટિ કરવાનો તો ક્રોધ ફેંક્યો અને એ હામાં એ પીધો પાછો, એ ફેંકે આપીએ છે. એમ ચામડી દ્વારા કેટલો કચરો ફેંકી છે, મન દ્વારા એ આજુબાજુ વાતાવરણમાં કેટલો કચરો ફેંકી છે. આપણે ખરાબ સંકલ્પ કરતા બધું બહાર ફેંકાય. અને ત્યારે સત્સંગનો મહિમા છે. જો સત્સંગ ને કુસંગનો મહિમા શું? મારે લખ્યું 6 માળની હવેલી હોય ત્યાં જઈને બેહે, કારણ કે આ વિષય જઈને બેઠા એ ભયંકર ઉકરડા બેઠા બેસાર, અને એ વાતોથી, પાનથી, વિચારોથી, ભયંકર વિચારોથી બહાર ફેંકાય. આખું વાતાવરણ કેવું થઈ ગયું હોય. અને ત્યાં જઈને કોઈ બેહે તો એના વિચારો એની જેવા જ થઈ જાય. લો, અને એવા મહાપુરુષો મહારાજ કે ફાટેલ ગોદડી વાળા પરમહંસો બેઠા હોય. ત્યાં જઈને બેહે તો ધર્મ જ્ઞાન સહ વર્તમાન વાતો થતી હોય તો વિચારો બહાર પણ સારા ફેંકાય, અંતરમાંથી એની ભાવના પણ સારી ફેંકાય છે. તમે જો જ્યાં ઋષિ મુનિઓ રહેતા ત્યાં હરણા સિંહ હારે ફરતા, ઉંદરડા હરપના મોરલા બધા હારે ફરતા. શું કામ? એને નહીં, વાતાવરણ ક્યાંથી આવી ગયું? એના અંતરમાં એટલો સમાન ભાવ છે, રાગ દ્વેષ રહિત ભાવ છે, તે એનું વાતાવરણ ચારી બાજુ પસરી ગયું ને એમાં જેટલા એન્ટ્રી મારી એ બધાની અસર થઈ ગઈ. ત્યારે સત્સંગનો મહિમા છે. જેના યોગમાં આવતા આપણે અધર્મી થાય તો એ અસાધુ છે. જેના યોગમાં આવતા મુમુક્ષુને ઓળખાઈ જાય કે જેના સાનિધ્યમાં જતા આપણા વિચારો ખરાબ મીડા થવા. તીર્થ, નૈમિષારણ્ય તીર્થ કોને કીધું? જ્યાં ઇન્દ્રિયો અંતઃકરણની ધારાઓ બધી કુંઠિત થઈ જાય, ખાલી ઇન્દ્રિયની નહીં, અંતઃકરણ વિષયના ઘાટ જ્યાં બંધ થઈ જાય છે ત્યારે માનવું. પણ એવા પવિત્ર સાધુ જ્યાં નિવાસ કરે છે એ સ્થાન સંતના સમાગમ રૂપી. શું લખ્યું ત્યાં? મોટા અક્ષર સાહેબ વચનામૃતવાળાએ સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જાણું, અને ત્યાં દ્રઢ મન કરીને રહેવું. કદાચ સ્વભાવને ગહારો લાગતો હોય ને, ધાર્યું ન થતું હોય ને, કે આપણે ધાર્યું આમ થવું જોઈએ, ત્યાં ધાર્યું ન થાય તોય રહેવું, અને ઓલા પણ ધાર્યું થતું હોય તોય ભાગવું, કે નહીં? આપણું ધાર્યું થતું હોય તો
અહીંયા તમાકુ ન ખાવા દેતા હોય, ક્યાંક આવા એવા કટખળિયા બેઠા હોય અહીંયા તમાકુ ખાવા દે, બીડીની થાળી આવે, ધાર્યું થાય છે ને, તો અહીંયા જ ભાગવું. અને અહીંયા દ્રઢ મન કરીને રહેવું. ત્યારે સત્સંગનો અર્થ જ એવા વાતાવરણમાં ઘૂસી જવું. જંગલમાં દાવા ન લાગે તે પશુ પક્ષીઓ બધા દાહ લાગે એટલે ભાગે બચવા માટે. પછી ક્યાંક બાવના ચંદનનું ઝાડ હોય ને 1 કિલોમીટર સુધી આગ પ્રવેશ ન કરે, કારણ કે ઝાડમાંથી એટલી શીતળતા નીકળે છે અને એટલી વાતાવરણમાં શીતળતા કરી નાખી, અગ્નિ પ્રવેશ જ નથી કરતો, એટલી ઠંડક છે. અને એમાં જેટલા પ્રાણીઓ આવી જાય એ બધા દાહથી રહિત થઈને બચી જાય અને બાકી બધા ભરખાઈ જાય. તો આ સંસારમાં મુમુક્ષુએ સાધુ પુરુષોના ચરણ સેવા, એનો અર્થ શું? દુનિયામાં જો તો ખરા કેટલું બીભત્સ ખરાબ વાતાવરણ છે. વિચારો તમે જુઓ લોકોના, એની ક્રિયાઓ તમે જુઓ, એના આચરણો જુઓ, એનું રહેઠાણ ગઠાણ જુઓ. એમાંથી મુમુક્ષુને દાવાનળથી બચવું હોય તો ક્યાં જવું જોઈએ? મુક્તાનંદ સ્વામી ઘર મૂકીને ભાગ્યા ક્યાં? બાવના ચંદનનું ઝાડ ગોતતા 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 રામાનંદ સ્વામી મળી ગયા, ત્યારે નિરાશ થઈ. અને ત્યાં સુધી દાહ મટ્યો નહીં. તો જેના સાનિધ્યમાં આપણને અશુભ વિચારો ઉઠે છે, અશુભ ક્રિયા કરવાનું મન થઈ જાય છે અને અશુભ ક્રિયાઓ પણ થાય, તો એને અસાધુ માનવા. આપણે પરંપરા ન સમજવી. આ તો જેમ પેઢીની ડોબરિયા પરિવાર, તો એ પરંપરામાં ડોબરીઓ જ ખાય. ડોબરિયાને ઘેરે જન્મે એ ડોબરીઓ, ગેવારિયાને ઘેરે જન્મો એ બ્રાહ્મણને ઘેરે જન્મો એ બ્રાહ્મણ. લ્યો, એક કઈ ધર્મ ન પાડતો તો એ બ્રાહ્મણ મટે નહીં. કેમ? પરંપરા. એમ ધર્મમાં એવું શરૂ થઈ ગયું છે ને, ધર્મમાં એવું છે ને, એને અહીંયા જન્મે એને જન્મે એ તો નિશ્ચય લખ્યું છે વરાહ ભગવાન અહીંયા જન્મે, બધા વરાહ ભગવાનનો દીકરા કલ્યાણ કરે. હયગ્રીવને અહીંયા જન્મે કલ્યાણ, હું કયો ગ્રંથ છે? કલ્યાણ નિર્ણય. કેવું લખ્યું સ્વામીએ, ધ્વાટ બોલાવી છે. આ કોઈ ધર્મ છે? એ કોઈ વાળો છે? કઈ પેઢી છે? આપણે શું કરી નાખ્યું? પેઢી કરી નાખીને, વાળો કરી નાખીને, પરંપરા કરી નાખી. સંસારમાં જેમ હલાવ્યું એમાં હલાવ્યું. આ તો જ્યોત છે. શું છે? જ્યોત છે. જેના હૃદયમાં અનુભવની જ્યોત પ્રગટે છે ત્યાં દીવો ઓડાડો થાય. ત્યારે જેના સાનિધ્યમાં આપણું આચરણ બગડી જાય છે, તો સ્વામી વાત, એક તો કોઈની સત્સંગમાં નો રે એવો હોય એ પણ એવા યોગમાં આવે તો રહી જાય ને, એક તો જાય એવો નો એ ઘેર ભેદ થઈ જાય. કુસંગ સત્સંગને ઓળખવો જોઈએ. જેના સાનિધ્યમાં આપણા બધા ગાઢ સંકલ્પ બંધ થઈ જાય, વિષયની લુબ્ધતાને ઇન્દ્રિયો શાંત થઈ જાય, અને જ્યાં સદવિચારોનું પ્રાગટ્ય મળે થવા, એને સાધુ માનો. અને જ્યાં સારા નરસા બે ઘાટ બંધ થઈ જાય, એને સંત સમજવા. સમજાય છે? એવું થાય. એ શું વિશે વળે? એને તુર્ય અવસ્થા કે શું કે? તુર્ય પદ કહેવાય. જ્યાં સારા નરસા બે ઘાટ સંકલ્પ બંધ થઈ જાય છે. ઓલો અધર્મમાં જીવે છે ને આ ધર્મમાં જીવે છે, પણ તે ધર્મમ ચો અધર્મ બે થી પર એક તુર્ય અવસ્થા છે. નિર્વિકલ્પ સમાધિ જેને કહેવામાં આવે છે, એને સંતત્વ ભાવ કહેવાય. જ્યાં બધા જ ઘાટ સમી જાય. શૂન્ય જેને કહેવાય? શૂન્ય. ભગવત સ્વરૂપમાં જે વિલીન થઈ જાય છે. મારે કે રાત્રિ દિવસનું પણ જ્યાં ભાન નથી. મારે મહારાજ એનું નામ આપ્યું છે ઉપશમ અવસ્થા આપ્યું છે. ઉપશમ. પણ એ ઉપશમ અવસ્થા આમ તો ઘોર ઊંઘ જેવી છે, જેને કાંઈ ભાન નથી. હુઈ ગયો એને કઈ ભાન હોય, પણ આ મિશ્રણ છે સુષુપ્તિ અને જાગ્રત. પણ જાગ્રત આ જાગ્રત નહીં, આપણી જાગ્રત તો મિશ્રણ છે. જેમ આપણે પૃથ્વી જોઈએ, એકલી પૃથ્વી નથી, એમ ચાર ભૂત અન્ન છે અનુચિતપણે. એકલો આકાશ પણ નથી, એમાં ચાર ભૂત છે. એકલું પાણી પણ નથી, એમાં ચાર ભૂત છે. એકલું શુદ્ધ વસ્તુ આ દુનિયામાં કઈ છે જ નહીં. આપણે કે શુદ્ધ જોઈએ, શુદ્ધ વસ્તુ છે જ નહીં. છે આપણે કઈ શુદ્ધ દૂધ જોઈએ છે, શું વાસણા હેઠું નથી? ચોખ્ખું મધ જોઈએ, ચોખ્ખું મધ. મધ એટલે શું? મધમાખી પી ગઈને પાછું કાઢી અને પછી મધપૂડો થયો, એ ચોખ્ખું છે? ચોખ્ખું છે જ નહીં.
તમને કોઈ વસ્તુ આપ્યો તો આ હાથમાં ચામડું નથી, ચામડા અડેલું છે કે નહીં, ચોખ્ખું રહ્યું પછી તો કોઈ વસ્તુ ચોખ્ખી છે એ દ્રષ્ટિએ સંમિશ્રણ છે. ત્યારે તુર્ય અવસ્થા સુષુપ્તિ કહેતા જગતમાંથી પૂર્ણ જે છૂટ્યા શૂન્ય ભાવને પામેલો છે. સુષુપ્તિમાં શું હોય? શૂન્ય ભાવ હોય, છતાંય પૂર્ણ જાગૃત પાસે. એ ખૂબ ઈચ્છા. સહજાનંદ સ્વામીનો સંપ્રદાય આવો છે કઈક નહીં, ભગવત સ્વરૂપમાં એટલો લીન થઈ ગયો, એનો અર્થ પૂર્ણ જાગ્રત છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃત સંયમી. બાલ મુકુંદા સામે કે 4 મહિના સુધી હોવાનું જ નહીં. લો માણસ જીવે, પણ ઊંઘનો અર્થ તમામ ઇન્દ્રિયો નિરાલંબા નિદ્રા, તમામ પોતપોતાની ક્રિયાઓ છોડી દે. ઇન્દ્રિયો અંત એનું નામ નિદ્રા. તો ઉપસમ અવસ્થા જયારે આવે છે ત્યારે બધા ઇન્દ્રિયો અંત પોતપોતાની ક્રિયા છોડી દે. પણ ઊંઘ અને આમાં એટલો ફેર છે, ઓલો સગુણ માયામાં લીન થઈ જાય છે. સમાધિ અને મૂર્છામાં શું ફેર? બે નાખ્યા હોય તો મૂર્છા ખાને પીડ્યો હોય એને કઈ ભાન ન હોય, પણ એ ભયંકર યાતના પીડામાં લીન થઈ ગયો. અને ઓલો સમાધિમાં એટલે અક્ષર બ્રહ્મા લીન થઈ ગયો, ભગવત સ્વરૂપમાં લીન થઈ ગયો, પ્રકાશમાં જતો રહ્યો. શેમાં જતો રહ્યો? પ્રકાશમાં જતો રહ્યો. એટલે અંધારાના ખાડા એને ખાવાના જ પડતા આવે. એક આંધળો અને એક પ્રકાશમાં જીવનારો કેટલો ફેર? આંધળો ગોથા ખાતો હોય અને એક પ્રકાશમાં છે તો, પણ એક અંધારામાં હોવા છતાંય ગોથા નથી ખાતો. કેમ? પ્રકાશ નથી પાછો, હુઈ ગયો છે. એ હું ગોથા ખાય? ગોથા નથી ખાતો. તો પ્રકાશમાં છે એ ગોથા નથી ખાતો. પણ આ અવસ્થા એવી છે, પ્રકાશમાં હોવા જ છે છતાંય પૂર્ણ સુષુપ્તિ અવસ્થા, ઉપસમ અવસ્થા લખી છે મારે. ઉપસમનો બહુ મોટો મહિમા છે, ઉપસમનો બહુ મોટો મહિમા છે. એટલો ભગવત સ્વરૂપમાં લીન થઈ ગયો કે દુનિયાનું તમામ ભાન છૂટી ગયું છે. એવી એક અવસ્થા છે, તુર્ય અવસ્થા કહેવામાં આવે છે. મહારાજ કે અંતરમાં કે બહાર ભગવત સ્વરૂપમાં જયારે વૃત્તિ લીન થાય ત્યારે આ અવસ્થાને પ્રાપ્ત થાય છે. ગોપી પ્રેમે કરીને ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં લીન થયા અને સુખદેવજી ભાવ સમાધિમાં લીન થયા. એક અંદર લીન થયો છે, બહાર ખબર નથી. એક પ્રેમે કરીને બહાર લીન થયો તો એને ભાન નથી. સ્ત્રીમાં આસક્ત થયેલો પુરુષ સ્ત્રીની પાસે દોટ મૂકી સ્ત્રી ભાગી, દોડતા દોડતા વચ્ચે નમાઝ પડતો હતો. એ તો ટેસ્ટિંગ માટે સાહેબ મૂકેલો છે, પૂર્ણ નથી હજી, અપૂર્ણ છે. તુર્ય અવસ્થા બાકી છે. સાધના કરો હજી. કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે એનું શું કારણ? અબજો રૂપિયા ખર્ચી હાલો, કરોડો નું કઈ નહીં આપણે. કેમ? આજ તો મળે જ છે ને. પણ કેમ? ખરીદી લો આખે આખા સાધુ. અમુક બદલામાં અમુક ન મળે. તમે વસ્તુ જો, તમે એક અડધો કેપેસિટી કેટલી તમારી ખબર નથી, અડધો કિલો ઘઉંની રોટલી ખાઓ, એમાંથી રુધિર તો બને ને. એની કિંમત કેટલી હોય? કિલ્લાનો શું ભાવ છે? 100 ખવાયો તો 50 રૂપિયા આપણે સીધા ખાઈ ગયા હોય તો 50 રૂપિયાના ઘઉં ખાઓ, 50 રૂપિયા ખાઓ, આમાંથી લોહી બને તો એ ઘઉંમાંથી જ થાય. આના બદલામાં જ લોહી મળે અને આના બદલામાં તેમ ભૌતિકતાના બદલામાં ક્યારે આધ્યાત્મિક ન મળે, કારણ કે બેના દેશ જ અલગ છે. ઓલી વસ્તુ તમે જૂના વખતમાં લોઢાની ભંગારની ભારોભાર જામફળ આપતા, ખબર છે? હા, ભંગારની ભારોભાર જામફળ આવતા. ભંગારની ભારોભાર હોનું મળે? કેમ? ભંગારની ભારોભાર હોનું થોડું મળે કે? એમ આ આખું તત્વ જુદું છે. આના બદલામાં આ ક્યારેય પ્રાપ્ત ન થાય. ગમે એટલું હોય તો પ્રાપ્ત ન થાય. ત્યારે સંત છે, તમે કલ્પના કરો, એ અક્ષર બ્રહ્મના એક અંશમાંથી આખું વિશ્વ ઉત્પન્ન થયું. ત્યારે સંતો અક્ષર બ્રહ્મમાં લીન થઈ ગયા છે, અક્ષર ધાવને પામી ગયેલા છે. તો ક્યાં એ સ્થિતિ ક્યાં આવડવા? ક્યારેય ન મળે.
કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ ન મળે. તમે સ્વપ્નમાં કોઈ માણસને તમે દુકાને જઈ અને 10 લાખ રૂપિયા આપે એવા, પછી તમે સવારે જઈને કીધું હું તમને 10 લાખ રૂપિયા આપી ગયો તો, ક્યારે? સ્વપ્નમાં. તમે હવે મારો માલ લાવો, બોલો આપી દે. કેમ? 10 લાખ રૂપિયા આપ્યો, હકીકતમાં આપ્યો પાસે, એમ નહીં, નથી આપ્યા એમ નહીં, આપીએ એવો. પછી આપે ને કે બદલામ કેમ? પણ સાચો ન્યાય હોય તો આપે કે નહીં હોય? કેમ? આપ્યા જ છે ને, રૂબરૂ આપ્યો, સપનું આવ્યું છે, આપીએ એવો છે, હકીકત છે, ખોટો નથી. હારો ભગત છે, હાલો ને, ખોટું તો ક્યારે બોલતો નથી. પણ આમ સ્વપ્નમાં આપીએ એવો જ ખરો ને. સાપનિક મિલકત છે, એના બદલામાં સત્ય ક્યારેય ન મળે. તો આ એક સ્વપ્ન જ છે. બાળક અને સંતમાં આટલો ફેર. બાળક છે એ બે સાચું માને છે. તમે જો બાળકને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં રમકડું ભાંગી ગયું, પોતે રોવા મળે. સ્વપ્નમાં રોવા મળે, સ્વપ્નમાં જગ્યા રડવા મળે. સ્વપ્નમાં એને હરફ દેખાઈ ગયો, જાગે તાવ આવી જાય. એને સ્વપ્ન સાચું છે અને બહાર છે એ સાચું છે, બે સાચું છે. અને સંતને બે ખોટું છે. બે બાળક છે, સંત બાળકની પેઠે જ છે, પણ એને બે ખોટું છે ને ઓલાને બે સાચું છે. બે ખોટું છે. સ્વપ્ન તો હાલો ખોટું જ છે ને, એ તમે માનો છો, પણ જાગ્રત ખોટું છે. હમણાં સમાચાર એવા હોય, કુબેરનગરમાં બીજા ત્રીજા માળે મકાન છે, આમ થયું, ભગવાન બચાવી લે. પછી સ્વપ્નમાં શું પણ એમ સ્વપ્નું છે તો હમણાં કે છે ને આ ખોટું છે. લાખ વાર કહીએ પણ જ્યાં સુધી અંતરમાં અનુભવ ન થાય ત્યાં સુધી શબ્દની કોઈ વેલ્યુ નથી. એમ તો આપણે કહીએ છીએ ને હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, હું વેલ્યુ. ભલા હરિજન ઢેઢના છોકરા ન કીધું 25 વખત બોલ્યું હું આત્મા છું, તો કે કોણ છો? તો બાપજી ઢેઢ છું. 100 વખત બોલ, પછી પૂછું કોણ છે? બાપજી ઢેઢ છું. અરે ભાઈ 10 કરોડ વખત જપ કરો ને. કાં આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમના બોલીએ છીએ, સ્વામિનારાયણ એટલે હું ખબર તમને? સ્વામિનારાયણ એટલે શું? હકીકતમાં તો સ્વામિનારાયણ નો અર્થ એવો થાય કે આ જે કાંઈ છે એ નારાયણ છે. શું? નર એટલે ચૈતન્ય, નાર એટલે જળ ચૈતન્યનો સમૂહ, અને એમાં જે અર્ણ કરીને આ બધું ભગવાનનું એક શરીર છે. માની શકશો તમે? હમણાં ભૂંડડું આવ્યું હોય તો સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગેબો મારીને એ સ્વામિનારાયણ ગયા. ગમે એવો શબ્દ પડે, શબ્દ અનુભવ, પોતાનો અનુભવ હોવો જોઈએ. આપણે કહીએ છીએ જગત હાવ ખોટું છે. કેવું? હમણાં ગુલાબ જાંબુ થાળી આવી હોય તો અરે ગુલાબ જાંબુ કાંઈ નહીં, અત્યારના જાંબુડા હોય તોય એની ખાતી વખતે મહારાજ યાદ આવતા છે ને? ના, અરે ના, બહુ સારા જાંબુ છે, કોની વાડીના છે, વખાણમાં ચડી જાય. ભગવાનને પડતા મૂકી ઉપરથી કૃત્ય હોય તેમ ઘનશ્યામ મહારાજને મૂક્યા હતા ને. કરોડો રૂપિયા આપતા ખર્ચતા પણ આવા સાધુ. અને ત્યારે શિવલાલ શેઠને ઠપકો આપ્યો હતો, હું શિવા પણ તું અહીં વેચી એવો, પણ તા અમારા મતે તો આ કરોડ મણ ઢૂહાનો વેપાર કરવાનું મન ન થાય. તો અમારા મતે આ સાધુને છોડીને, આ વાતો છોડીને ઢૂસા સિવાય કઈ છે નહીં. એમ આ બાજરો ને ઢૂસા, એક પાલી બાજરાના રોટલા કરીએ, ખાવાય ને, લોહી બને. કદાચ આપણે કઈ નહીં, પાલી બદલે એટલે થતું એમાંથી જ થાય, એમાંથી ન થાય. એમ અધ્યાત્મ વસ્તુ જેમાંથી નીકળતી હોય એમાંથી જ નીકળે છે, બીજેથી ન નીકળે. એનો અર્થ કરોડ રૂપિયા આપતા સાધુ મળે ને અર્થ સાધુ પાસેથી જે મળે છે
એ કરોડ રૂપિયામાંથી ન મળે એમ કહેવાનો આશય છે. આપણે સાધુને વેચવા તૈયાર થયા ખાલી. સાધુની કિંમત આ કે સાધુની કિંમત તો ચા હાડકામાં કોથળો છે, શરીરે કરીને એવું દેખાય. પણ સાધુ પાસેથી જે મળે એ કરોડો રૂપિયા ખર્ચતા પણ ન મળે. કેમ ન મળે? ન મળે. ગાયના આચળમાંથી જે મળે એ કઈ બળદિયા પાસેથી મળે? કેમ? ત્યાં નથી, એના પેટમાં દૂધ જ થતું નથી, ક્યાંથી મળે? ત્યારે અધ્યાત્મ એવા એકાંતિક સાધુના યોગથી જે આપણને પ્રાપ્ત થાય એ પ્રાપ્ત હવે પછી તય પરોદભાઈ ત્યાં મહારાજને કાઠીઓ પધાર્યા, ઘીની ઉભી ધારા પીરસી. આજ આપણે એ દ્રશ્યનું જોવું હોય તો પણ આપણે એને તો એક ડબ્બો ઘી ખર્ચ્યું છે, આપણે 20 ડબ્બા ખર્ચી નાખી તો આપણે ભાવના હોત પ્રગટાવી હાલો ને. સમય અનુસારે અને સંગ અનુસારે જે પ્રાપ્ત એ જે સમયમાં જે મળે એ પછી ન થાય. આપણે દોડી દોડી સેવા કરી જુવાનીમાં થાય, 80 વર્ષે માળા થાય, પછી સેવા ન થાય. માકોલિયા ન મારી શકો, કાન પટાપટી કરો બેઠા બેઠા. કાન પટાપટી નહીં, જીભ પટાપટી કરી, જીભડીની પટાપટી. જે સમયમાં જે વસ્તુ નિયુક્ત એ કરી લઈએ તો સફળતા મળે, પછી થાય પછી એની સફળતા ન મળે. એ તો અષાઢ મહિનાનો એલી થાય, વાવેતર થઈ ગયું હોય તો નહીં રહેતે વાવશું, શું ઉતાવળ છે? એ તો સમય ગયા પછી કાંઈ એમાં પાક ન આવે. વાવણી તાવણી બધા લેટ પડે પછી એમાં સારું ફળ ન આવે. ઘી બરાબર તવાઈ ગયું પછી કે ઘડીક પછી ઉતારશું, હે કાળું ભટ્ટ થાય, દાજી જાય. આપણે છે ને રાહમાં છીએ, ક્યારે ભગવાન ભજવાના છે? ગઢપણમાં. પણ ગઢપણ કેટલા વર્ષે ગઢપણ માનું એ હજી નક્કી નથી થતું. હજી તો 80 વર્ષના પૂછે તો કે ગૌઢા થવાથી ભગવાન ભજશું, પણ કેટલા વર્ષે ગૌઢો એ તો કયો. હવે સરકારે 58 વર્ષ રાખ્યા, આનો કે ફિક્સ ખરું કે લખાણમાં છે? નારાયણ હો રીતે મેળ કરે. કરોડ રૂપિયા આપતા સાધુ મળે નહીં, કરોડ રૂપિયા દેતા પણ આ વાતું ન મળે. કરોડ રૂપિયા આપતા મનુષ્ય દેહ મળે નહીં, ન મળે. અબજોપતિ હોય અને ગઢપણમાં મૃત્યુ થાય ત્યારે બીજું ન બનાવી લે, અગાઉ તૈયાર કરી નાખે. તો અબજોપતિ છે અને ગૌઢો થયો, 85 વર્ષ થયો એટલે નવી એક બોડી બનાવી નાખી એને. પૈસા તો ખૂબ છે, પણ આમાં એમાં ગરી ગયો તરત. એને એવું યંગ બોડી બનાવી જુવાની, પછી આમાંથી નીકળ્યું આમાં ગરી ગયો. હવે જવાને હળગાઈ આવો, હવે હું જુવાન. એ કઈ ન મળે. કરોડ રૂપિયા આપે મનુષ્ય દેહ ન મળે. ઇંગ્લિશ કૂતરો મળે, ઇંગ્લિશ કૂતરો મળે, મનુષ્ય દેહ ન મળે. 84 લાખ છે એ તો હાવ સસ્તા છે. પાણીને પાર છે, પાપના ફળ ભોગવે 84 લાખ. પણ મનુષ્ય દેહ તો અનંત જન્મની પુણ્યની કમાણી છે. રૂપિયાથી મળવાની શક્યતાઓ, અને જો મળતું હોય તો દેવતા હું કામ રાયડું પાડે? ન મળે. કરોડો જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ જો તો ખરા. કેટલો કટોકટી જોગ મળી ગયો છો. બહારનું ખુલી ગયું છે. હવે જો સાવધાન હોય, જાગૃતિ હોય, જાગૃતિ, તો બધું કામ પૂરું થઈ જાય એમ છે. એક અવતારમાં બધું કામ પૂરું થઈ જાય એમ છે. પણ કોણ જાગૃત છે? ઘોર સુષુપ્તિમાં જીવીએ છીએ આપણે. જાગૃત છે સુષુપ્તિમાં છીએ? દેખાય છે આપણે જાગૃતિ જેવો, જાણે કે આપણે 5 માળા કરીએ એટલે આપણે બસ જાગૃતિમાં છીએ. ના ભાઈ ના. 24 કલાક જાગરણ. એ તો વસ્તુ નામ જ કેવું પડે, જાગરણ. ઉજાગર નહીં પણ જાગરણ. જાગરણ એટલે અંતરથી જાગી જાવ, એનું નામ જાગરણ કહેવાય. બહારથી જાગ્યા એ જાગરણ નથી. હું કોણ છું એ પેલો ખ્યાલ આવી જાય, જાગરણ કહેવાય. હું શું કામ આવ્યો છું એ ખ્યાલ આવી જાય તો જાગરણ કે. હું કેટલે પહોંચ્યો છું એ જાગરણ કહેવાય. કેટલું બાકી છે એ ખબર પડી જાય તો જાગરણ છે. મારું ધ્યેય શું છે? જાગરણ છે. આ બધી વસ્તુનો જે ખ્યાલ પૂરેપૂરો એનું નામ જાગરણ કહેવાય. આપણને ખ્યાલ છે હું કોણ છું. કયું કામ તમારું? જો હજી ખબર છે, જાગતા છે. જો એ ઊંઘતા હોત તો ન કહેતી. ઊંઘતા હોત તો તમે કહેત.
જાગતા છે એટલે બોલે મારું ગામ ઉગામેડી. 100 વર્ષ પેલા કયું હતું, 50 વર્ષ પછી કયું છે? જો જાગતા નથી આપણે, સુષુપ્તિમાં આ ઘણે હુતા હુતા બકતા હોય, ખબર છે ને? ઊંઘમાં બકતા હોય. શું બકતા હોય? કાંઈ મેળ ઢંગધોડો હોય, કાંઈ ન હોય. તે આપણે આખો દી બક્કી છે ને તે આવું છે. એકાંતિક ભાવની દ્રષ્ટિએ આપણે આખો દી જે બોલીએ છીએ ને એ બધું બકવાટ છે, બધું વૈખરી વાણી છે બધી. અને જે કંઈક કરીએ છીએ ને એ દારૂ પીધેલો તમે જોયું, લખરા કરતો હોય, ડોલતો હોય આમ મસ્ત. ત્યારે આપણે અહમમાં આખો દી જે કંઈ કરીએ ડોલીએ છીએ એ બધું એવું છે. નશો ચડ્યો છે. શું છે? નશો ચડ્યો. એને પોતાની જાતિ વર્ણનું કાંઈ ભાન, ગટરમાં નાઈ લો. નશો જેને ચડ્યો એ ક્યાં પીડ્યો હોય? તે આપણે ક્યાં પીડ્યા છીએ? દેહ શું છે? ગટર કરતા ભૂંડું છે. આ શરીર તો ગટર કરતા ભૂંડું છે. ક્યારેક દવાખાને એક્સરે પડાવજો, આ શરીર શું છે. છતાં એ કેવા પીડા છે અંદર, કઈ માંદરામાં પડી એમ પીડા છે ને. કેમ છે? બધા પાણા મારે તો ન નીકળી લ્યો. તમે જોયું ડોબા ખાડમાં પીડા, પાણા ઠોકે તો ન નીકળે, પડખા બદલાવ. તે આપણે શું કરીએ છીએ? નીકળીએ છીએ? ના રે ના, કાંઈ નીકળતા નથી. કેટલી નોટિસો આવી ગઈ, નોટિસો કેટલી આવી, ઘણી નોટિસો આવી ગઈ, પણ તોય કઈ ના રે. નોટિસ તો ફાડીને કચરા પેટી ભેગી કરી નાખી. નોટિસ શું વળી? એને કાળા ધોળા વાળ છે, મારે પીસડો મારી દીધો, કોને કીધું? હે દાંત પડી ગયા, છોકરું છોડાયું. આંખ ધીમી પડી તો કાન ધીમા પડ્યા તો મશીન ગયેલા. તમામ નોટિસો ફાડી નાખી હતી. આપણે હરિભગત હોય સાધુ શું કરી નાખી? રોડ કપા તો ડેરી કરી નાખી. ઉલડિયા હનુમાન, બોલો કપાતિયા હનુમાન, શું કેવા? મારે ખુલ્લો નથી થવા દેવો કે મોક્ષના દાતા તો ભગવાનને સાધુ બે જ છે. આ સત્સંગમાં મોટા મોટી ભ્રમણા હોય તો આ એક. જીવાત્મા મુમુક્ષુ દુનિયામાં બહુ છે, પણ એની માન્યતામાં ફેર છે. કે કેટલાક એમ મને ખૂબ અહિંસા ધર્મ પાળીએ તો આપણો મોક્ષ થઈ જાય, કેટલાક કે આવું તપ કરીએ તો, કોઈ કે આપણે આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ ને કેવા પ્રમાણે તો આપણું કલ્યાણ થઈ જાય. ખોટી વાત છે. આમાં આવ્યું જો વૈરેક તે તો વિશેષ તે વેર કરે, પણ ભગવાન કામ ન કરે કેતા ભગવાનનો ભેટો ન કરાવી તો આ અલગ કીધા. વૈરેક ઘણા આટા મારે. વૈરેક કોને કહેવાય? કપડા ન પહેરે, જેવા તેવા પહેરા ને, ગધેડા કપડા પહેરે, વૈરાગી છે. જોડા પહેરે, સારું સારું ખાય, ગુલાબ જાંબુ ને એવું ખાય તો જો. અને કેવા અપમાન સહન કરે તો એને ખોટું લાગે તો એ શું કહેવાય? ને વૈરાગી કહેવાય. પૂછો, ગળે બાંધી જાઓ. વૈરાગની વ્યાખ્યા જી કે માન અપમાન ને વાંધો ન આવે, અને આખો નિષ્કામ કર્મયોગી લ્યો. એ આખો દી જે કરે એમાંથી એને કાંઈ ન જોઈ. આવો નિષ્કામ કર્મયોગી દુનિયામાં તમે જોયું? એને તમે વખાણ કરો કે ન કરો તો આખો દી હેરા કરે. એમાંથી પાછું કાંઈ ન, આખો દી રેતી કાઢે તાપીમાંથી, એમાંથી એક બુકડો ન ભરાય કે ભરે. અને 1 રૂપિયો મજૂરી માગે નહીં, ગદભાઈ ન માગે. આટલો નિષ્કામી કર્મયોગી દુનિયામાં કોણ? આટલો ત્યાગી કોણ? પૂછવો છે ને. આપણે આનાથી સિમ્પલ શરૂ કર્યો છે. ક્યાંથી? અને આપણે એવું કરીને આનંદ કે અમે એટલો ત્યાગ કર્યો. હું ત્યાગ કર્યો? એની કોમ્પિટિશનમાં તો જોતું, તારા કરતા એ લાખ ગણો મોટો છે. આપણે થોડા ઘણા કાળા છે, માથું કાળું, અંદર આંખ્યું કાળી, મન સારું હોય તો ભલે ને કે મન કાળું, પણ ગધેડો તો વ્હાઈટ એન્ડ વ્હાઈટ આખે આખો. તમે જો આખે આખો એમ. એટલે બહારની ક્રિયા દેખાવને લઈને નથી. મોક્ષના દાતા તો ભગવાનને સંત છે. મોક્ષ અર્થ સંસારમાંથી છૂટી જવું, સંપૂર્ણપણે છૂટી જાવ એમ. અડધી ઘડીને તમે 1 કલાક તો સંસારમાં છૂટ્યા ને, એમ નહીં, સંપૂર્ણ છૂટી ગયા. એટલે કરુણાથી મળે છે, કૃપાથી મળે છે. અને જેની પાસે ઝૂંપડપટ્ટીમાં જઈને કે કરોડ રૂપિયાનો ચેક લખી આપો ને, કરોડ રૂપિયાનો,
ના રે, રાજાની ચોરી કરીને ઝુંપડપટ્ટીવાળા આશરો લે બચાવ બચાવ, રાજાનું સૈન્ય મારી વાહે પીડ્યું છે, ઝુંપડપટ્ટી વાળો બચાવે. ના રે ના, એની પાસે હું શક્તિ ની હેસિયત છે. ત્યાં બધા સાધનની હેસિયત નથી. તમે કહો તો જોડા સીવી દે, એવડે જોડા સીવી દે, પણ કે આ કામ કરી દે. વૈરાગ તો બહુ તો વિષય થકી વેર કરાવે, આત્મનિષ્ઠા પ્રીતિ તોડાવે. ધર્મ છે આપણે જેનું ગૌરવ માની બેઠા છીએ ને, 80% તો આપણા દિલમાં ધર્મનું ગૌરવ છે, પણ એ શું કરે છે? તેને કહીને સુખી રહે, પણ ભગવાનનું કામ થોડું કરે છે. માટે મોક્ષના દાતા તો ભગવાનને સાધુ બે છે, તો માટે એનો અવગુણ ન લેવો. આપણે એનો જ લેવો, એનો જ લેવો. જેને જીવવું છે એને પાણી, અનાજ ને હવા, આનાથી વેર ન કરાય. એની હારે વેર કર્યું હોય તો એને હોના મોરને રાખી, કપડા રાખ્યા, બંગલા રાખ્યા, સોફા રાખ્યા, બધું રાખ્યું, ખાલી અનાજ, પાણી ને હવા, આ ત્રણ હારે વેર કર્યું. એની શું વેલ્યુ પણ એમ? હોના મોરની વેલ્યુ, બાજરાની વેલ્યુ. અને અનાજ ખાય મળ થાય, સંડાસ જવું પડે. આપણે આ ધંધો કરવો જ નથી. હે, એનાથી જીવન છે. આ કોઈ જીવન છે કઈ? હોનામોર જીવન છે? ના રે. કપડા જીવન છે? તો જીવન તો છે. પાણી, હવા, ખોરાક હોય. એ મુમુક્ષુઓનું જીવન તો ભગવાનને સાધુ એ છે. આપણે ઘણી વાર ત્યાગ, વૈરાગ ને ધર્મના મદમાં આના છે. અમેરિકા નીતિ ન્યાયમાં બહુ માને, નીતિ ન્યાય, પણ એની પાસે આ ક્યાં નથી, કોઈ ધર્મમાં નથી. આત્યંતિક કલ્યાણના સૂત્રો કોઈ ધર્મમાં નથી, બધે સ્વર્ગ નરક. તમે પશ્ચિમના બધા ધર્મ, યહૂદી જુઓ, ઇસ્લામ જુઓ, દરેક ઠેકાણે પાપ પુણ્ય છે, અને એમાં સ્વર્ગ નરક બે શબ્દ આવે. ઈશુનો ધર્મ છે ને, એમાં તમે સ્વર્ગ નરક. જો તમે આમ હાલો તો એ નરકમાં જાઓ એટલે પાપમાં પડે, આમ સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય. લો, એટલું જ છે. પણ આપણે સ્વર્ગ નરકથી પર આત્યંતિક કલ્યાણનો મુદ્દો. ત્યારે મહારાજનો આ સંપ્રદાયની પરંપરામાં છે. ભગવાનને સાધુ મોક્ષના દાતા છે, આપનારા છે. આપણે લઈ શકતા નથી. નહીં તને એમ લાગે અહીંયાથી તમને મળશે, તમે અહીંયા લઈ શકો છો એમ નથી, પણ આપનારા છે. ત્યાં તમે દીન થાવ, આપનારા છે. ત્યાંથી વેપારથી પૈસાથી મળે એવું નહીં, બીજું બધું વેપારથી મળે. પણ આ તો એ કરુણા કરીને આપે તો, અને એને માટે કોઈ મૂલ્ય પણ નથી કે તમે આ આપો તો એ 10 કિલો આપો તો 10 કિલો તમને સામે આપે, એવું નથી પાછું. કરુણા સિવાય કોઈ આધાર. એને માટે આપણે ખાલી થયા વિના છૂટકો નથી, પાછું દીન થયા વિના છૂટકો નથી. આ તો ભગવાનને બધું ઐશ્વર્ય ઢાંકી રાખ્યું છે, નહીતર આપણે હખણા બેહી એમ નથી એમ. પણ અહીં તો એવું લખ્યું છે, કાં તો ગાંડો થઈ જાય, નહીતર હાથે દેહ મૂકી દે, અથવા આ તો કોઈનું અથવા તો શાપ દઈને બાળી દે કોઈને. શું કામ શાપ દઈને બાળી દે આવા મોટા સાધુ? નહીં, એને અધર્મ ગમતો નથી, ભગવત ઉપાસનાનું ખંડન ગમતું નથી, ને આવું કોઈ કરે ભગવાનથી વિરુદ્ધ જાય એટલે આને ખીચ ચડે એટલે હરાપ દઈ દે. આપણે શું કામ બાળી મૂકી ખબર છે? આપણા કરતા મોટો બંગલો બાંધે એટલે આપણે શું કરીએ? બાળી દઈએ. હું બાળી દઈએ? હા, શાપ તો હું દેવું. હા, કાકડા ફેંકી, ગેસ તેલ હળગાવી. પણ આપણે તો ભૌતિક માર્ગે કોઈનો હિત કરીએ છીએ, પણ સાધુ સંતન એ તો ન જ હોય. ગુણાત્મ સાહેબ કીધું, એક જણા શાલિગ્રામ ને તેલમાં કકડાઈ નાખ્યા, હમણાં અમારો આત્મા તો આખો બળી ગયો. આ ટાણે જો થતે થઈ ગયા તેને હરાપ દઈ જાય કે નહીં? મહારાજ ખુલ્લો વર્ણી વેશે નીકળ્યા, એક ગામમાં શિકારી પક્ષી માર્યા, ત્યારે મહારાજને લાગી આવ્યું. મહારાજ આમ આખું ગામ હળગવા મળ્યું. વળી મહારાજે પોતાની વાણીનો હરાપ દીધો પછી. પણ જો અધર્મનું કોઈ આચરણ કરે, ગરીબને કોઈ દુખવે, ત્યારે સાધુ સંતોને થોડુંક લાગી આવે ને એમાં જો સામર્થ્ય ઢાંકી ન રાખ્યું હોય તો હરાપ દઈ દે. બીજું નીકળ ગાંડા થઈ જાય. ગાંડા એટલે દુનિયાથી અપસેટ થઈ જાય. અમારે શું લેવા દેવા ભાઈ? હા, આમાં તો બ્રહ્મ મારી જાય, સત્સંગને આમથી ગાંડાથી નીકળી જાય.
પણ આ તો બધું મહારાજ ઢાંકીને અને સત્સંગના વ્યવહારમાં રાખ્યા છે. નહીતર હાથે દેહ મૂકીને જતા રહીએ, પણ આ કઈ હાલવા દેતા નથી ને, એટલે જૈસે તે વર્તીએ છીએ. નહીતર આ બધા ઐશ્વર્ય ત્રણેય જો દેહાતીત સ્થિતિમાં છે બધા, આપણી જેવું નથી. આપણને છૂટા મૂક્યા હોય તો કોઈની તેજોરી પૈસા ન રહેવા દો. હમણાં આપણને અણીમાં લઘીમાં ગરીમાં 2-4 માવું આપી હોય તો સૂક્ષ્મ રૂપ ધારણ કરીને કોઈની તેજુરીમાં ગરીને ઠોકડી ઉપાડી વી આવી. આ તો ઐશ્વર્ય ઢાંકી રાખ્યું છે. અને આવડા લોકો આવું કઈ નથી કરવાના, એ તો દેહ મૂકી જતા રહીએ. આ શું કામ છે ધૂળિયા લોકમાં? અને આપણને જો એવું રાખ્યું હોય તો ગોલોકમાંથી બેલા કાઢી લઈ આવી, ત્યાંથી અહીં લઈ આવી. એમ કામના સમાધિ કરે શું કર્યું? હોનીને પટેલિયાને સમાધિ કરે શું કરે? કૈલાસમાંથી બળદિયા લઈ આવે, પોઠિયા. અને અત્યારે શું કરે ખબર છે? વિમાન લઈ આવે ને વિઝા કઢાવવાની માથા કોઈ સીધો અમેરિકા ભેગો વિમાન લઈને, વિમાન લઈને સાત બાયરો બાર ઉયો જાય. તો વિઝા કઢાવવા શું પડે? કોકના વિમાનમાં ક્યાં બેવું છે આપણે? આપણે તો ભૌતિકવાદમાં છીએ. આ લોકોને તો સામર્થ્ય આપ્યું હોય તો આ દુનિયા છોડીને જતા રહે. ત્યારે લઈ કે બીજા બધાને સમાધિ કરાવીએ, પણ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી સમાધિ ન કરાવી. કેમ? એ લોકો પાછા જ ન આવે. એ જો સમાધિ કરાવીને તુરિયા અવસ્થામાં એ ગયા હોય, દેહમાં આવે જ નહીં, એને જવા જ ન દીધા ઠેઠું થયું. મહારાજ કે અમારામાં આવું ગુણ છે, આ બધાને સમાધિ કરાવી, પણ આ બેને ન જ કરાવી, કારણ કે એ લોકો પાછા જ ન આવે. લાવવા કેમ? બીજાને સમાધિ કરાય પણ તાર કલાક 2 કલાક પાછા. કેમ? ઘણા કામ બાકી હોય ને અહીંયા સત્સંગ સેવાના. ત્યારે સ્વામીની વાતો તો શાસ્ત્ર કરતા જીવનલક્ષી બહુ વાતો છે, અને એ પાછું સત્સંગ અનુરૂપનું જીવન છે, એને અનુસારે બહુ છે. ત્યારે જીવનલક્ષી એટલે સંપ્રદાયની પરંપરા કહેવાય. એના જીવનમાં જે જ્યોત હતી એ જ્યોતની પરંપરામાં આ વર્ણન છે. શ્રુતિ અને સ્મૃતિ બે પ્રતિપાદન કરવું છે. આપણે કેવળ શાસ્ત્રનું મુખી થાય ને તોય પૂર્ણ જીવન ન મળે. તો આપણે બે જોઈએ ને, એક હોય તો ન થાય, એક હોય તો ન થાય, બે હોવું જોઈએ ને. ખોટી વાત છે. હવે બહુ વર્ણન નથી કરવું, જવા દે. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપદેમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ હરે માધવ.